પૂજા કરતા સમયે જો આવા સંકેત દેખાય તો આપ ધનવાન બની શકો છો। પ્રિય ભક્તજનો, પૂજા કરતા સમયે જો આવા 3 સંકેત જોવા મળે, દેખાય તો આપ 100%, 1000% ધનવાન બનવાના છો અને ભગવાનની પરમ કૃપા પ્રાપ્ત થવાની છે। ધનવાન બનાવતા તમને કોઈ અટકાવી નહીં શકે। કયા એવા સંકેતો છે કે આપણે પૂજા કરતા હોય છે અને આપણને પ્રાપ્ત થઈ જાય છે? કયા એવા સંકેતોથી આપણું જીવન ધનવાન બને છે? કે કયા એવા સંકેતોથી આપણા જીવનમાં ભરપૂર ધનની પ્રાપ્તિ થાય છે? તો પ્રિય ભક્તજનો, જીવનમાં આવા સંકેતો મળે। આપણે પૂજા પાઠ કરતા હોઈએ છીએ। અહીંયા બેઠા કેટલા જણ પૂજા કરો છો? સરસ, બધા જ પૂજા કરતા હોવ છો। પણ પૂજા પાઠ કરતા સમયે તમને અમુક સંકેતો મળતા હોય છે, આપણને ખ્યાલ નથી હોતો કે સંકેત આપણને શું સૂચવે છે। આપણને ખ્યાલ નથી હોતો એ સંકેતથી આપણા જીવનમાં શું ફળ અને પરિવર્તન થવાનું છે। તો સંકેત કયું છે? એક બેન નું ઉત્તમ એક સંકેત મળ્યું હતું, એમને મને જાણ કરી। એ બેન એટલી બધી ભગવાનની પૂજા કરે, ભગવાનની એટલી બધી અર્ચના કરે, ભગવાનની એટલી બધી પ્રાર્થના કરે, છતાં પણ દુઃખ અને દુઃખ જોવા મળે। ચારેય બાજુથી દુઃખના વાદળો છવાઈ ગયા છે। બહેન વિચાર કરે છે કે મેં મારા જીવનમાં એટલા બધા પૂજા કરું, એટલા બધા પાઠ કરું, છતાં પણ મારા જીવનમાં દુઃખ અને દુઃખ જ આવે છે। બેન વ્યાકુળ વ્યાકુળ થવા માંડ્યા છે। રાત્રે સુવે ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ, હું રાત દિવસ તમારી અર્ચના કરું છું, તમારી પૂજા કરું છું, છતાં પણ મારા જીવનમાં દુઃખ કેમ છે? ક્યાંય મને સુખની રેખા જોવા નથી મળતી। માણસ હારી જાય છે અને જ્યારે દુઃખ શરૂ થાય ને ત્યારે ચારેય બાજુથી માણસને દુઃખનો ભાવના દેખાતી હોય છે। એ બેનને ક્યાંય સુખની રેખા નથી દેખાતી। બેન ગભરાવા લાગ્યા છે। આજ ક્યાંય રસ્તો મળતો નથી। બેનને એટલા બધા નાણાં ફસાઈ ગયા છે, બેનને એક ખાવાના પણ પૈસા નથી, કઈ લાવી શકે એવી શક્તિ નથી રહી। બેન એટલા બધા ગભરાય છે। સંકેત કયું મળે છે? ભગવાનની કૃપા ક્યાં છે આપને જણાવું છું। આ કથાના બોધથી આપણા જીવનમાં આવા સંકેતો મળે અને પરબ્રહ્મ પરમાત્માની કૃપા ત્યારે પ્રાપ્ત થાય છે। બેન વિચાર કરે છે કે મારી બાજુમાં રે કશું કરતા નથી, છતાં પણ ફલની પ્રાપ્તિ થાય છે। હું તો 4 વાગે ઉઠી અને પૂજા પાઠ કરું, છતાં મને ફળ મળતું કેમ નથી? મારે ભગવાનની કૃપા પ્રાપ્ત કેમ નથી થતી? એક વખત સવારમાં ઉઠ્યા છે, રવિવારનો દિવસ છે। બહેન આજ દીપ પ્રાજ્વલ્ય કરે છે અને આ દીવો આજ પ્રાજ્વલ્ય કર્યો એટલા માટે કે હૃદયના ઉર્મિઓથી ભગવાનને અને માતાજીને પ્રાર્થના કરે છે। જીવનનો એક દિવસ જ હતો, કારણ કે હવે ક્યાંય રસ્તો નથી। બેને વિચાર કરી લીધો કે હવે જીવનને ટૂંકાવા સિવાય ક્યાંય રસ્તો નથી। માની આગળ, ભગવાનની આગળ એક દીવો પેટાવી અને પ્રાર્થના કરે કે હે માં, હે જગદંબા। અને જ્યારે બેનના આંખમાંથી જે દીવો પ્રાજ્વલ્ય કર્યો હતો, બેનના આંખમાંથી જ્યાં અશ્રુ પડે અને અશ્રુ જ્યાં આંખમાંથી પડેલું આંસુના બુંદ જ્યાં ભગવાનની મૂર્તિને સ્પર્શ કરી અને મૂર્તિને સ્પર્શ કરીને જ્યાં દીવા ઉપર પડે, દીવો રામ થાય છે। દીવો રામ થાય અને દીવો રામ થયા પછી જોવે તો મૂર્તિનું તેજ જળાહળ થવા લાગ્યું છે। જેમ દીવો પ્રજ્વલ્ય થયો હતો એમ મૂર્તિનું તેજ થયું અને પરમાત્મા પ્રાગટ્ય થયા છે। માગ આપવા હું તૈયાર છું। આપણા જીવનમાં પણ આવી કોઈ અનુભૂતિ તમારા જીવનમાં પણ થઈ શકે છે, કારણ કે શ્રદ્ધા છે ત્યાં પુરાવાની જરૂર નથી વાલા। જ્યાં શ્રદ્ધા અને ભાવ છે ત્યાં પરમાત્માની કૃપા હોનીશ રહે છે।
ભગવાનની સાક્ષાત્કાર થયો, બેનને માગવાનું કીધું અને ભગવાનની આગળ એમને માગ્યું શું છે? વિચાર કરો. પરમાત્મા તમે પ્રગટ થયા છો તો હે ઈશ્વર મને એટલું આપજે કે મારું દુઃખ દૂર થાય, મારી ગરીબાઈ દૂર થાય, મારું દુઃખ દૂર થાય. પરમાત્મા તમામનું કલ્યાણ થાય. આપજે તો મને આટલું આપજે. ભગવાન તથાસ્તુ કહી ચાલ્યા ગયા છે. મારા પતિદેવ મદિરાનું પાન ન કરે, એના પતિએ મદિરા પાન કરવાનું બંધ કરી દીધું છે. ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ ગઈ. ઘરમાં એટલો બધો આનંદ થવા લાગ્યો. જે એના પતિદેવ દારૂ પીતા હતા, મદિરા પીતા હતા, એ છોડી દીધો છે. ઘરમાં આનંદ આનંદ ને આનંદ છવાઈ ગયો છે. અને સવારમાં બેન જાગે છે. હવે બનેલી ઘટના છે. સવારમાં બેન જાગ્યા. ભગવાન શું કરે? સવારમાં બેન જાગી અને જ્યાં સવારમાં દરવાજો ખોલે છે, એક બેગ છે. બેગમાં ઘણા બધા પૈસા છે. બેને પૈસા જોયા નથી, ઘણા બધા પૈસા જોયા. એક ચિઠ્ઠી છે. અંદર લખ્યું હતું, મને ભગવાને મોકલ્યો છે અને આ તમારી માટે છે. વાલા ભક્તો, આ કથા બોધ આપણને આપે છે કે ઈશ્વર જ્યારે હૃદયના શબ્દ ભગવાન સુધી પહોંચે છે ને, ત્યારે પરમાત્મા આપવા માટે તૈયાર જ હોય છે. એટલે ભગવાને એ બેનને એટલું ધન આપ્યું, સાથે જીવન પણ સફળ બનાવ્યું. સાથે એના પતિદેવે એ મદિરાનું પાન કરતા હતા, એ છોડી દીધું. ઘરમાં કકળાટ દૂર થઈ ગયો અને ગૃહસ્થ જીવન સારામાં સારું પ્રાપ્ત થઈ ગયું. પહેલું સંકેત એ મળે છે. પૂજા કરતા સમયે આ શુભ સંકેત હોય છે કે તમારા આંખના આંસુની કિંમત પરમાત્મા આપે છે. દીવો પાછો ચાલુ થઈ ગયો. ભગવાનની મૂર્તિના સ્પર્શથી દીવો પાછો ચાલુ થઈ જાય છે. ઘણા વખત આપણે વિચારીએ છીએ કે દીવો રામ થઈ જાય, આપણું ખોટું થવાનું હોય, પણ અમુક સંકેતો આપણા શુભ પણ માટે આપ્યા હોય છે. બીજું સંકેત એ છે કે આપ ભગવાનની પૂજા કરો છો, પુષ્પ ચડાવતા હશો. ભગવાનના હાથમાં રાખેલું પુષ્પ, ભગવાનને પ્રાર્થના કરતા હોય ને એ પુષ્પ જ્યારે ભગવાનને પ્રાર્થના કરતા કરતા એ પુષ્પ તમારી સમીક્ષ ઉડીને આવી જાય, ગમે રીતે આવી જાય, તો એ પણ આપણી માટે શુભ સંકેત સૂચવે છે. ત્રીજા નંબરનું સંકેત એ છે કે આપ ભગવાનની પૂજા કરો છો, પૂજામાં એટલા તન્મય બની જાઓ છો અને પૂજાના સમયમાં ચોધાર આંસુડે રોવા લાગો છો. વારા ઘડીએ બગાસા આવે છે, વારા ઘડીએ તમારા ચોધાર આંસુડે રોવા લાગો છો અને પૂજાના સમય દરમિયાન તમારું મન એકાગ્રતા થઈ જાય અને તમને અંદર ને અંદર કોઈ નાદ સંભળાવા લાગે, કોઈ સુંદર અવાજ બંસીનો સંભળાવા લાગે. તમે માનસિક પૂજા કરતા હોય, કોઈ ઘંટનાદનો અવાજ સંભળાવા લાગે અને કોઈ સુગંધ ફેલાવી હોય એવી સુવાસ આવવા લાગે, ત્યારે સમજી લેજો કે પરમાત્મા એ તમારા પૂજાનો સાક્ષાત સ્વીકાર કર્યો છે અને એ પૂજાના શુભ સંકેતો આ બધાય હોય છે. તો આ ત્રણ સંકેતો જો જીવનમાં મળી જાય તો પ્યારા ભક્તો જીવનમાં બેડો પાર થઈ જાય છે અને પરમાત્માની પરમ કૃપા અને અમી દ્રષ્ટિ સદાય કાળ માટે તમારી ઉપર રહે છે, તમારી ઉપર રહે છે, તમારી ઉપર રહે છે.